મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલામાં વર્ષો જૂની પ્રખ્યાત અનુપમ પેટીસ હાઉસ, જૂની દેના બેંકવાળી શેરીમાં. બોર્ડ વાંચી શકો છો. આપને ત્યાં આવતા શુભ પ્રસંગે તેમજ લગ્ન પ્રસંગ તથા ડાયરામાં ફરાળી પેટીસ માટે આપનો સંતોષ એ જ અમારો નફો. બહુ જૂની દુકાન છે અને વર્ષોથી પેટીસ માટે આ પ્રખ્યાત જગ્યા છે. પહેલાં બારની બાજુ એનું કેબિન હતું, હવે આ અંદર દુકાન છે. આપ જોઈ શકો છો, આ છે કાચી પેટીસ. સાહેબ, કેટલા વર્ષથી બનાવો છો તમે? 6-1-71થી. તમે વિચાર કરી શકો છો કેટલા વર્ષ જૂનું છે આ. બહુ જૂની દુકાન છે. પહેલાં મેઇન બજારની બહાર એમનું કેબિન હતું અને હવે અંદર દુકાનની અંદર બનાવે છે. આ છે કાચી પેટીસ. આમાં આપણે સાહેબ શેનો ઉપયોગ કરીએ છીએ? કઈ કઈ વસ્તુ આમાં? ફરાળી આઈટમ આવે, બટેટા આવે, સિંગદાણા આવે, ટોપરું આવે, લાટામાં વેરાયટી આવે. ફરાળી પેટીસ છે. વર્ષોથી અમે ખાઈ રહ્યા છીએ મિત્રો, અને એક જ સરખો ટેસ્ટ છે. મેં નાનપણમાં જ્યારે 20 રૂપિયાની કે 20 રૂપિયાની ડીશ હતી શરૂઆતમાં, તમારે 20 જ્યારે બ્રાન્ડ શરૂ થઈ ને ત્યારે 30 પૈસા 20 પૈસા ડીશના હતા. અમે જ્યારે નાનપણમાં અહીંથી નીકળતા ને, આ ઈસરાણી સાહેબનું દવાખાનું બધું હતું, ત્યારે 20 રૂપિયાની ડીશ હતી. એ મને યાદ છે. પછી 30-40. હા, એટલે વર્ષોથી એક જ સરખો ટેસ્ટ ને એક જ સરખો સ્વાદ આ પેટીસનો આપણને આપે છે. ચાલો આજે આપણે ટેસ્ટ કરીએ. બનાવો અમારા માટે એક ડીશ. ગરમા ગરમ લાવ્યા જ આપે બધાય, તમે જ્યારે આવો. તમે સાહેબ કેટલા વર્ષથી આવો છો અહીં? તેદુન આવો જ ને? કેવો ટેસ્ટ છે? એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે? 5 કિલો એક ખાઈ લીધો. ચાલો જુઓ, તો આ ગ્રાહકો જ એનો પ્રચાર કરે છે. એમાં કાંઈ કહેવાની જરૂર જ નથી. બીજી કોઈ પણ શાખા નથી એની. અહીંયા નીચે લખેલું છે એક ડીશના 50 રૂપિયા. ક્યાંય મળશે જ નહીં, ક્યાંય નહીં. 40 નંગ કાચીના 360 ને 40 નંગ તળેલીના 400 રૂપિયા. વ્યાજબી ભાવને વ્યાજબી માલ 2021નો ભાવ. 3 વર્ષથી કન્ટિન્યુ એક જ સરખો ભાવ છે. મોંઘવારી વધી તો ભાવ એની. વાહ ભાઈ વાહ. 1971થી, એટલે આ 44 વર્ષથી કન્ટિન્યુ, 44મું વર્ષ ચાલુ છે કન્ટિન્યુ. વર્ષો જૂનું સાવરકુંડલામાં એક આ નામ છે, અનુપમ પેટીસ હાઉસ. પેટીસ તળાઈ રહી છે. એક ઓફિસ, એક આશ્રમ, બધી આપણો માલ થાય. આમ જુનાગઢ લગી, આમ તુલસીશામ લગી, આમ ઉના, બગદાણા, ગારિયાઘાટ, ભાવનગર, ચોટીલા, રાજકોટ, સુરેન્દ્રનગર, બધા આશ્રમમાં આપણી પેટીસ જાય. રજાભાઈ મોગલધામ છે, ત્યાં જાય. કચ્છના હમણાં મોગલધામવાળા એવા અબરાવવાળા. હા હા. ગોબા જતા હતા, એને ખબર પડી સાવરકુંડલા પેટીસ વેચે છે, એના આશ્રમ માટે અહીંથી લઈ ગયા. વાહ ભાઈ વાહ. પેટીસની સાથે બીજું શું આપો તમે? ચટણી. ચટણીમાં શું શું હોય છે? શેની ચટણી છે? ફળ આંબલી ખજૂર. વાહ ભાઈ વાહ. કોઈ વસ્તુમાં ફોલ્ટ નહીં, કોઈ માલ નબળો નહીં. આ પેટીસ તૈયાર થઈ ગઈ છે. ગોળ આંબલી ખજૂરની ચટણી, એમાં કોઈ પ્રકારનો કલર કે એવું કંઈ નહીં નાખતા હોય. કોઈ વસ્તુ નહીં, નેચરલ વસ્તુ. તો આ ડીશ થઈ ગઈ છે પેટીસની.